નમસ્કાર, જય ગુરુ મહારાજ. એક સાધક મિત્રનો એક પ્રશ્ન છે લાઓ ત્સેનો લઈને કે લાઓ ત્સે એમ કેમ કીધું ચીનના મહાન સંત લાઓ ત્સે કે સત્ય કહેવાય એવું નથી અને સત્ય લખાય એવું નથી. તો ભુજ મિત્રનો સાધકનો એ પ્રશ્ન સમજી શકું કે એમનું કહેવાનું એમ છે કે સત્ય કહેવાય એવું ન હોય, સત્ય લખાય એવું ન હોય. તો આ મહાપુરુષો સંતોએ બધું આટલું સત્સંગ કર્યું, એટલી બધી વાણી લખી, એટલા બધા ભજનો લખ્યા, એમાં બધાએ ભજનનું વર્ણન છે, ભજનનો અનુભવ છે. લાઓ ત્સે એમ કેમ કીધું? લાઓ ત્સેનું કહેવાનો મતલબ એમ હતો કે લાઓ ત્સે જ્યારે ચીનમાં જ્યારે જ્ઞાનને પ્રાપ્ત થયા, જ્ઞાનની ઉપલબ્ધિ થઈ, ત્યારે લાઓ ત્સે રાજ્ય છોડી અને જઈ રહ્યા હતા, નગર છોડીને જઈ રહ્યા હતા. તે રાજાને એમ થયું કે લાઓ ત્સે જેવા મહાન જ્ઞાની છે એ આ બધું મૂકીને એ ક્યાંક જઈ તો જતા રહેશે તો આપણા જ્ઞાનનું એના અનુભવનું શું છે. એટલે લાઓ ત્સેને બહુ દૂર નીકળી ગયા હતા, ત્યાંથી સૈનિકોના માધ્યમથી એને પકડી લેવામાં આવ્યા અને ઊભા રાખવામાં આવ્યા. ઊભા રાખી અને રાજાની સમક્ષ લાવ્યા અને લાઓ ત્સેએ કીધું કે તમે જે કાંઈ જાણ્યું છે, જે કાંઈ અનુભવ્યું છે, જે કાંઈ માણ્યું છે એ તમે કહો અને એ તમે લખો. લાઓ ત્સેને દાંત આવ્યા, રસી કાઢ્યું, પણ એ કે સત્ય કહેવાય એવું નથી, સત્ય લખાય એવું નથી. પણ છતાંય લાઓ ત્સેને દબાણ કર્યું, નહીં, તમે જે જાણ્યું છે, જે માણ્યું છે, જે અનુભવ કર્યો છે, તમે કહો, એ તમે લખો, એ તમે વાત કરો. તો લાઓ ત્સે પહેલું સૂત્ર લખ્યું જ્યારે એ કહેવામાં ગયા, જ્યારે એ કહેવા જઈ રહ્યા હતા, જ્યારે લખવા જઈ ગયા, ત્યારે બોલ્યા કે સત્ય કભી ભી કહા નહીં જા सकता, જો કુછ ભી કહા જાય તો સત્ય હો જાતા હૈ. ક્રાંતિકારી સૂત્ર, બહુ મહત્વનું સૂત્ર. અને દુનિયામાં પહેલા એવા વ્યક્તિ કે જેમણે કાંઈ જાણ્યું છે, કાંઈ માણ્યું છે, એ દબાણ દઈ, એ વી દઈ અને એમને કીધું કે તમે સત્ય વિશે કંઈક લખો. તો એને તરત લઈ ગયું કે સત્ય કભી ભી કહા નહીં જા सकता, જો કુછ ભી કહા જાય वो असत्य हो जाता है. એટલે કે પરમ તત્વને, પરમ સત્યને જેણે જાણ્યું છે, પરમ સત્યને જેણે માણ્યું છે, એ અનુભવનો વિષય છે. એ શબ્દમાં આવે એવો નથી, એ વર્ણન થઈ શકે એવો નથી, એ લખી શકાય એવો નથી. કે કારણ કે કબીર સાહેબ એમ છે એ બાબતમાં, સત્ય બાબતમાં, કે झूठ हमको कहो न जाए, झूठ कहूँ तो मारन लागे, सत्य हमको कहो न जाए. જો હું કાંઈ જૂઠ કહું તો સમાજ મને મારવા લાગે, અને સત્ય છે એ કહી શકાય એમ નથી. झूठ हमको मारन जाए, सत्य झूठ हमको कहो न जाए, झूठ हमको मारन, झूठ कहूँ तो मारन लागे, सत्य हमको कहो न जाए. झूठ કહું તો મારવા લાગે, સત્ય છે એ મારથી કહેવાય એવું નથી, કારણ કે વર્ણન થાય એવું નથી. અને એટલા માટે કે સત્ય બાબતમાં જે કઈ વાત થાય, સત્ય બાબતમાં જે કઈ ચર્ચા થાય, સત્ય બાબતમાં જે કઈ વાત હોય, વાણીમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, આપણા 18 શાસ્ત્રો, આપણા વેદ, 4 વેદ, આપણા 108 ઉપનિષદ, આ બધેમાં મુક્તિ, નિર્વાણ, મોક્ષ, આત્મા, પરમાત્મા, જીવ, ઈશ્વર, માયા, અવિનાશી બધું લખેલું છે. પણ એ માત્ર ને માત્ર શબ્દ છે. કેવી રીતે કે જે મહાપુરુષો સંતોએ જે કાંઈ અનુભવ્યું છે, જે મહાપુરુષો સંતોએ જે કાંઈ જાણ્યું છે, એ માત્ર એને શબ્દ આપ્યા, માત્ર એને વાણીથી એને વેગ આપ્યો, બાકી એ એના પોતાનો નિજ અનુભવ છે, એટલે એ વર્ણન થઈ શકે એમ નથી. એટલે અહીંયા રામદેવપીરે પણ કીધું છે કે સત્યા થઈને તમે સતમાં કહેલો, સત્ય છે સદાય સવાય, બાળના ચરણે બોલાથી જ રામદેવ, પછી સત્યને આગળ બીજું નથી ગાય, સત્યની આગળ બીજું કાંઈ નથી, સત્ય છે એ બધાય હવાયું. એટલે સત્ય વર્ણન થાય એવું નથી, સત્ય કહી શકાય એવું નથી. જે કાંઈ બોલાય છે, જે કાંઈ લખાય છે, જે કાંઈ ચર્ચા થાય છે, જે કાંઈ કહેવાય છે, આ બધું માત્ર ને માત્ર શબ્દ છે. મહાપુરુષો સંતોએ વાણીમાં ઘણા પ્રશ્નો કર્યા, વાણીમાં ઘણા એવા ખુલાસા કર્યા, પણ એ તો માત્ર ને માત્ર શબ્દ છે. દાખલા તરીકે જીવન સાહેબને પત્ર લખ્યો, પત્રમાં ભીમ સાહેબે લખ્યું
કે જીવન જીવની જા રાખીએ જા વાગે અન્નત તોરા નિર્મલ જોતું દળાળે મરશે નિર્મલ નોરા. હવે આ જીવને જા રાખીએ જા વાગે અન્નત તોરા આવી જા વાત કરી છે કે પત્રમાં એને બધી વાત લખી અને એમાં એને બધી વિધિ કીધી અને બધી ચર્ચાઓ કરી. જીવન સાહેબે એ વાંચી સાંભળી બરોબર. પણ એ આપણા માટે તે શબ્દ છે, આપણા માટે તે વજન જ છે. આપણે એને અમલમાં લઈએ, આપણે એને જાણીએ, આપણે એને માણીએ, આપણે એને અનુભવીએ ત્યારે જે જીવન સાહેબે જે અનુભવ્યું એ આપણે અનુભવી શકીએ. ત્યારે જે ભીમ સાહેબે જે પત્ર લખ્યો એ આપણે અનુભવી શકીએ. પત્રો વાંચવાથી કે પત્ર સાંભળવાથી કે પત્રનું વર્ણન કરવાથી આપણને અનુભવ થતો નથી. પછી એમાં ભલે સત્યની ગમે એટલી વાત લખી હોય. અને ભીમ સાહેબે પણ સલિનામત્રણમાં કીધું કે આરે સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજ્યો છે. આરે સંદેશો છે એ સત્યલોકનો છે, સતલોકની વાત છે. ભીમ સાહેબે ભેજો પત્ર લખ્યો ગુરુએ પ્રેમથી જીવન તમે લગ્ન જ લેજો. એમ સત્યની જે કઈ ચર્ચાઓ થાય, સત્યની જે કઈ વાત થાય, સત્યના જે કઈ સત્સંગ થાય એ તમામ જે કઈ વાત છે એ માત્ર શબ્દ છે. ગંગાસતી પાનબાઈને જયારે ઉપદેશ થયો ત્યારે ગંગાસતીએ પાનબાઈને કીધું પરિપૂર્ણ સત્સંગ તમને સંભળાવો આપો નિર્મળ જ્ઞાન. હવે જ્યારે અહીંયા પરિપૂર્ણ સત્સંગની જયારે વાત થાય છે, અહીંયા પરિપૂર્ણ સત્યની જયારે વાત થાય છે ત્યારે એ ઓળખવાની વાત છે, અનુભવવાની વાત થાય. આપણો જે સત્સંગનો જે શબ્દ છે સત્સંગ, સત્યનો સંગ. પણ હજી આપણે જે કઈ આ કઈ વાત સાંભળી છે, જે કઈ ચર્ચા કરી છે, જે કઈ બોલી છે, જે કઈ સાંભળી છે, જે કઈ વર્ણન થાય છે એ માત્ર સત્યના શબ્દો છે, એ સત્ય નથી. કારણ કે જે કઈ બોલાઈ જાય, જે કઈ લખાઈ જાય છે એ અસત્ય થઈ જાય. કેમ? કારણ કે એ તો એ પોતાનો અનુભવ છે અને એ જે છે એ ખાલી શબ્દમાં લઈ લીધું છે. તો જે કઈ શબ્દ બોલાઈ જાય, જે કઈ લખાઈ જાય, જે કઈ સંભળાઈ જાય એ અસત્ય થઈ જાય. કેમ? કારણ કે સત્ય છે એ સદાય સવાયું છે, નિત્ય નૂતન છે, નવીન છે. એટલે સત્યને લખાય એવું નથી, સત્યને કહાય એવું નથી, સત્યનું વર્ણન થાય એવું નથી. તે રામદેવ પીરે કીધું કે સત્ય છે સદાય સવાયું, સત્ય છે એ સદાય સવાયું છે. એ વર્ણનમાં આવે એવું નથી, એ કહી શકાય એવું નથી. અહીંયા જે ભવાની દાસે જે કીધું ગોરારે પીરાની આમને સુરદા તમે સત બોલો નહીતર મત બોલો. હવે એ જે કહે છે સુરદા તમે સત બોલો નહીતર મત બોલો, એટલે એ તમારી અંદર તમે જે સત્ય જાણ્યું છે, તમારી જે સત્યને જે માણ્યું છે, તમે જે અનુભવ્યું છે એને તમે શબ્દોના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, બોલવાના માધ્યમથી તમે એને સત બોલો. પણ અંતે તે એ કોઈ સત્ય છે નહીં. કારણ કે માત્ર ને માત્ર એ શબ્દ છે. દાખલા તરીકે મેં કોઈ અહીંયા વસ્તુ ખાધી હોય, મેં કોઈ વસ્તુ ખાધી હોય અથવા મેં કોઈ વસ્તુ જોયું તો એ મેં જોયું છે, પ્રત્યક્ષ જોયું છે અને પ્રત્યક્ષ મેં ખાધું છે. હવે એનો સ્વાદ મેં લીધો છે. હું તમને ગમે એટલું સ્વાદનું વર્ણન કરું શબ્દના માધ્યમથી, ગમે એટલી ચર્ચા કરું, એથી તમને એનો સ્વાદ આવતો નથી. કોઈ પણ વસ્તુ મેં જોઈ છે, મેં અમેરિકા જોયું છે તો અમેરિકામાં હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ન્યુયોર્ક સિટી, કેલિફોર્નિયા આ બધું મેં જોયું છે, જાણ્યું છે. હવે હું તમને કેલિફોર્નિયાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પછી ન્યુયોર્ક સિટીનું આ બધેનું વર્ણન કરું તો એ માત્ર ને માત્ર શબ્દ છે, પણ મારો તો ખુદ અનુભવ છે. એટલે એ શબ્દના માધ્યમથી, એ સાંભળવાના માધ્યમથી તમે ત્યાં જઈ શકતા નથી, તમે ત્યાં અનુભવી શકતા નથી. એટલે એમ કીધું લાવ છે ને કહેવાનો મુદ્દો એમ છે કે મેં જે જાણ્યું છે, મેં જે અનુભવ્યું છે એ અનુભવ સત્ય કભી ભી કહા નહીં જા सकता, જો कुछ भी कहा जाए वो सत्य हो जाता है. કારણ કે તમારા માટે તો એ સત્ય થઈ જાય છે. હું તમને કહું છું, હું તમને જે કાંઈ કહું છું કે તમને કાંઈ ચર્ચા કરું છું, પણ એ તમારે ખુદ સત્યને અનુભવવાની. એટલે સત્ય છે એ લખાય એવું નથી, સત્ય છે એ કહેવાય એવું નથી, સત્ય છે એનું વર્ણન થઈ શકે એમ નથી. એટલે મહાપુરુષોને એમ કહેવાનું થાય છે. બાકી કોઈને બીજું કાંઈ સંદેહ હોય કે કાંઈ વાત હોય અને જે કાંઈ સમજતા હોય એ બધા હવાની ગતિમતિ પ્રમાણે બધી ચર્ચાઓ કરતા હોય છે. એ એમના માટે પણ એ બરોબર છે. બાકી બીજું કાંઈ એનો કહેવાનો અર્થ એમની છતાં કાંઈ હોય તો આગળ આપણે ક્યારેક પછી એ બાબત ઉપર ચર્ચા કરીશું. બોલ સદગુરુ મહારાજની જય.